ચાલો આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રકરણનું નામ છે પરોક્ષ ખર્ચના હિસાબો. હવે પરોક્ષ ખર્ચા શું છે એ પહેલાં આપણે સમજી લઈએ, પછી આપણે એના હિસાબો કેવી રીતના રાખવાના છે, દાખલાની અંદર કેવા ટેબલ બનાવવાના છે, દાખલામાં શું ગણતરી કરવાની છે તેની પર આવીએ. પહેલાં આપણે જોઈ લઈએ પરોક્ષ ખર્ચા શું છે. ચાલો તો હવે માની લઈએ કે આપણે તેલ કાઢવાનો ધંધો કરીએ છીએ. ઓકે, તેલ બનાવવાનો. ચાલો આ પ્રકારનો ધંધો કરીએ છીએ તો આપણી પાસે આવી રીતના 3 અલગ અલગ ઉત્પાદનની પ્રક્રિયા છે. પહેલાં આપણે જે કોપરા લાવેલા છે તેને પીસી કાઢીએ છીએ. એમાં બધા અલગ અલગ જાતના એ બધા યંત્રો ગોઠવેલા છે. ત્યાં બધું કામકાજ થાય છે મશીનથી તેમજ માણસથી પણ. એ મશીનને ચલાવવા માટે આપણી પાસે માણસો કે પછી કર્મચારીઓ કે શ્રમિકો જ હોય છે. તો આખી પહેલી પ્રક્રિયા છે પીસવાની પ્રક્રિયા. એની અંદર તમે જોઈ શકો છો આ 5 કર્મચારીઓ કામ કરે છે. પીસાઈ જાય કોપરા એટલે આગળ જે તેલ ને બધું નીકળે તેને આપણે શુદ્ધિકરણ માટે મોકલી આપીએ છીએ. તો ત્યાં આપણે તેલને મશીન દ્વારા જ બધું શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે. ત્યાં પછી કર્મચારી ઓછા જોઈએ છે, ત્યાં 3 કર્મચારી કામ કરે છે. આગળ છેલ્લું આપણી પાસે વિભાગ છે ફિનિશિંગ, કે ભાઈ શુદ્ધિકરણ તેલનું થઈ ગયું છે તો હવે ફિનિશિંગ કરીને પછી એને સીધું પીપળામાં કે જે તે કંઈ ડબ્બામાં કે પછી કેરબામાં ભરવાની આખી ફિનિશિંગની પ્રક્રિયા છે. ત્યાં પાછા આપણી પાસે 2 કર્મચારી છે એટલે 5 એટલે 3 અને 2. આના સિવાય આપણી પાસે એક સેવા વિભાગ છે. સેવા વિભાગ એટલે કેવો વિભાગ છે, તો આ ઉત્પાદન નથી થતું ત્યાં. ઓકે, આ 3 વિભાગમાં શું થાય છે, તો આ 3 વિભાગમાં ઉત્પાદન થાય છે. તમે જોઈ શકો છો આ બધા વિભાગની અંદર ઉત્પાદન જ થાય છે. ત્યાં શું ગોઠવેલા છે, તો યંત્રો ગોઠવેલા છે. આ વિભાગોની અંદર યંત્રો, માણસો કામ કરે છે. એટલે પણ યંત્રો ગોઠવેલા છે, માણસો કામ કરે છે. સેવા વિભાગમાં પણ યંત્રો ગોઠવેલા હોય છે, કે દાખલા તરીકે શું હોય, તો ઝેરોક્સ મશીન હોય. ઓકે, ઝેરોક્સ મશીન. કેમ કે ત્યાં આપણે કોમ્પ્યુટર ગોઠવેલા હશે, હિસાબો રાખીશું. બરાબર છે. તો સેવા વિભાગ અથવા તો કંઈ ગેસનો ચૂલો છે, કદાચ સેવા વિભાગ એટલે ઉત્પાદન નથી થતું તેવું કોઈ પણ વિભાગ તમે લઈ લો, એ બધું સેવા થઈ જશે. તો તેની અંદર કેવા યંત્રો હોય, તો તેની અંદર સાદા ઓફિસમાં વપરાય તે પ્રકારના યંત્રો હોય છે. ઝેરોક્સ મશીન હોઈ શકે, કોમ્પ્યુટર હોઈ શકે, ગેસનો ચૂલો એટલે કે કંઈ ચા કે રસોઈ બનાવવા માટેના યંત્રો કે વગેરે સાધન સામગ્રી, પરચુરણ પણ હોઈ શકે. ચાલો હવે સાઈડ પર આવી જઈએ 1 મિનિટ માટે. તમને યાદ હોય તો તમે પ્રત્યક્ષ મજૂરીવાળું જે ચેપ્ટર છે, પ્રત્યક્ષ મજૂરી, જેની અંદર તમે આવી ગણતરી કરતા હતા કે ભાઈ પ્રત્યક્ષ માલસામાન, આખું નથી લખતો હું, ખાલી માલસામાન લખું છું, વત્તા પ્રત્યક્ષ મજૂરી વત્તા પ્રત્યક્ષ ખર્ચા. પ્રત્યક્ષનો મતલબ શું થાય છે, તો સીધા. ઓકે, આનો સમાનાર્થી છે સીધા. આ 3નું ટોટલ કરો એટલે આવે છે આપણે પ્રાથમિક પડતર. ચાલો તો પ્રત્યક્ષ માલ સામાન એટલે શું છે, તો આટલે આપણે શું બનાવીએ છીએ, તો તેલ બનાવીએ છીએ. તો કાચો માલ કયો વપરાશે, તો કોપરા વપરાશે. તો પ્રત્યક્ષ માલ સામાન આપણી પાસે છે કોપરા. એટલે કોપરાનું જે કંઈ પણ ખર્ચો હશે તે હું આટલે રકમ રૂપિયામાં લખીશ. બીજું કે આ મજૂરી, તો આ તમે જોઈ શકો કે આ પહેલી જે પ્રક્રિયા છે તેમાં 5 જણા છે, બીજી પ્રક્રિયામાં 3 જણા છે, ત્રીજી પ્રક્રિયામાં 2 જણા છે. તો આ મજૂરો જે કામ કરે છે ને તેને હું જે મજૂરી ચૂકવીશ તે થઈ ગયા એટલે મારી મજૂરી. જે પણ હું રૂપિયામાં લખીશ એટલે ખાલી હું સમજૂતી માટે આ રીતે લખી રહ્યો છું. બીજા છે સીધા ખર્ચા. તો આ પ્રક્રિયામાં તમે જોયું હશે તો ઉત્પાદન કરવા માટે ખાલી કોપરું નાખી દઈએ તેટલું જરૂરી નથી હોતું. સાથે સાથે બીજું પણ કંઈ ને કંઈ અન્ય માલ સામગ્રી વાપરવી પડે છે. દાખલા તરીકે કંઈ ચોખ્ખું પાણી આપણે વાપરીએ છીએ, એકદમ ડિસ્ટિલ્ડ વોટર. ઓકે, એકદમ ચોખ્ખું પાણી, કે પીસવાની પ્રક્રિયામાં કંઈ કે મશીનને સાફ કરવા માટે કે ગમે તે કંઈ છે, એકદમ ચોખ્ખું પાણી વાપરીએ છીએ, જે સીધું પ્રક્રિયામાં જ વાપરી નાખીએ છીએ આપણે. ઓકે,
મશીન ઉપર આવું પણ કંઈક વપરાય છે વગેરે. તે બધું થઈ ગયું સીધા ખર્ચા. તો આ જે છે આ 3 રકમ કોપરા છે, મજૂરીના ખર્ચા, તે શું છે તો ઉત્પાદનની પ્રક્રિયામાં સીધો જ ફાળો આપી રહ્યા છે. ઓકે, તેલ બનાવવું હોય તો આટલી વસ્તુ તો જોઈશે જ. તો આ જે છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં સીધો જ જે ખર્ચ થાય છે, 3 આપણી ઉત્પાદનની પ્રક્રિયા છે. ઓકે, આ 3 પ્રક્રિયામાં સીધો જે ખર્ચ થાય છે તે આખો બધું ટોટલ કરો તો એને આપણે નામ આપીએ છીએ પ્રાથમિક પડતર. હવે આખા ચેપ્ટરમાં આની કશે ગણતરી આપણે કરવાની નથી. પ્રાથમિક પડતર ચેપ્ટરનું નામ છે પરોક્ષ ખર્ચના હિસાબો. લખું છું એટલે પરોક્ષ ખર્ચના હિસાબો. તો હવે પરોક્ષ ખર્ચ કયા? તો હવે તમે જુઓ, આના સિવાય આ ફેક્ટરીમાં યંત્રો ગોઠવેલા છે તો યંત્રનો ઘસારો, તો એ થઈ ગયું તમારું પરોક્ષ ખર્ચ. તો આટલે એક લખું છું યંત્રનો ઘસારો. બીજું શું? તો આ ફેક્ટરીમાં આ 3 જે વિભાગ છે આપણી પાસે, તેનું જે વીજળીનું બિલ આવશે તે લઈ લો, વીજળી. પછી આ 3 પ્રક્રિયામાં યંત્રો આપણે ગોઠવેલા છે, જગ્યા લીધી છે તો ભાડું થઈ જશે, ભાડું અને કરવેરા. એની કશે તમે જુઓ કે આપણે આ એટલે નોંધણી નહીં કરી. એટલે શું કર્યું? પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા. તો એ ટોટલ થઈ ગયું પ્રાથમિક પડતર. તો હવે નીચે જે આની બધી વિગતો આવશે, ચાલો તો તેની આટલે વાત કરી રહ્યા છે પરોક્ષ ખર્ચા. પરોક્ષ ખર્ચા એટલે કેવા છે તેની વ્યાખ્યા પર આપણે આવીએ તે પહેલાં આટલે હજી એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો, ઉત્પાદન સુપરવાઇઝર. હવે આપણી ફેક્ટરીમાં કેટલા જણા કામ કરશે? તો તમે જોઈ શકો છો કે ઉત્પાદન વિભાગમાં આટલા 5, 3 અને 2 એટલે ટોટલ 10 જણા કામ કરે છે. એટલે આ ટોટલ થાય છે 10. સેવા વિભાગમાં માની લઈએ કે બીજા 10 કર્મચારી છે આપણી પાસે, એટલે ટોટલ ત્યાં 10. આ ઉત્પાદન સુપરવાઇઝર છે 1, બરાબર છે, એટલે કેટલા થયા? 10 થયા, 1 થયો, બરાબર છે, 21 થયા અત્યાર સુધી, 21. આ સિવાય પણ બીજા કોઈ હોઈ શકે તો આપણે જોઈ લઈશું. પણ તમે જુઓ કે આપણે આજે પ્રાથમિક પડતર શોધી તેમાં કોની મજૂરીનો સમાવેશ થયો છે? તો ખાલી ને ખાલી આ 10 જણાની મજૂરી જે છે, સીધી મજૂરીમાં ખાલી આ 10 જણા, 5, 3 અને 2. આ 5, 3, 2ને જે આપણે મજૂરી આપીને તેનો સમાવેશ આટલે થઈ ગયો સીધી મજૂરીમાં. તો બાકીનાનો જે પગાર છે, બાકીનાનો જે સેલરી કે પછી મજૂરી કહી લો, તમારે જે કહેવું હોય તે, તો તેની જે સેલરી છે તે શેમાં જશે? તો એ થઈ જશે સીધું પરોક્ષ ખર્ચા. પરોક્ષ તો ઉત્પાદનની પ્રક્રિયામાં એ સીધા નથી થયા, પરંતુ ખર્ચા તો થયા છે. જે આ 3 વિભાગમાં જે છે તે સીધા જ નથી થયા, પરંતુ પરોક્ષ રીતે થયા છે, આડકતરા થયા છે. ઘણી વખત એના માટે સિરોપરી એવો પણ શબ્દ વપરાય છે. હું લખી દઉં છું એટલે સિરોપરી અથવા તો આડકતરા એવો પણ શબ્દ વપરાશે. આડકતરા ખર્ચા કે પછી સિરોપરી ખર્ચા. એનું ઉદાહરણ લઈએ. આ સુપરવાઇઝર મેનેજર છે, તેણે શું કર્યું કે આ 3 વિભાગ પર દેખરેખ રાખી. ઓકે, આ 3 વિભાગ પર દેખરેખ રાખી. આ ભાઈનો જે પગાર છે, માની લઈએ કે આ ભાઈને આપણે 50,000 આપીએ છીએ. ઓકે, ઉત્પાદન સુપરવાઇઝર કે ઉત્પાદન મેનેજર છે આપણી પાસે. આ ભાઈને આપણે 50,000 રૂપિયા આપીએ છીએ આખા મહિના દરમિયાન. હવે આખા મહિના દરમિયાન એને 50,000 આપીએ છીએ, તો આની સેલરી આપણે કેવી રીતના ફાળવીએ? આની સેલરીનો ક્યાં હિસાબ લખીએ? તેનો પ્રશ્ન ઉઠશે. તો તમારે શું કરવાનું છે આ કેસમાં? માની લઈએ કે ઉત્પાદન સુપરવાઇઝરે આ 3 વિભાગ પાછળ એક સરખી દેખરેખ રાખી હતી. ઓકે, માની લઈએ કે ટોટલ 10 કલાક કામ કરે છે એક દિવસના, 10 કલાક. અને આ 3 વિભાગ છે આપણી પાસે, પીસવાનું, શુદ્ધિકરણ અને ફિનિશિંગ. તો એણે શું કર્યું કે આ 10 કલાક જે છે તે આ 3 વિભાગમાં એક સરખું કામ કર્યું. ઓકે, 3 વિભાગમાં એણે સરખો સમય આપીને 10 કલાક આખો દિવસ કામ કર્યું છે. તો 50,000 ભાગ્યા 3 કરી નાખીએ આપણે, બરાબર છે. 50,000 ભાગ્યા 3 એટલે તમારો આન્સર આવશે 16,667. તો શું કરીએ કે આને જે 50,000 આપવાના છે તે 16,667 કયા વિભાગનો ખર્ચો ગણાશે? તો પીસવાનો. શુદ્ધિકરણની પ્રક્રિયાનો ખર્ચો આ સુપરવાઇઝરની મેનેજર કે પછી સુપરવાઇઝર કે પછી મેનેજરમાં કેટલો એ લોકો ફાળો આપશે? તો આટલા રૂપિયા એમના માથે પડશે.
16,000 ને આટલે પણ 16,667. ચાલો હવે એવું માની લઈએ કે આ ભાઈએ જે છે કામ જે છે તે 10 કલાક પૂરા કામ તો કર્યા છે, પરંતુ આટલેથી હું ઘણી બધી વિગત જે છે તે ચેકી નાખું છું થોડી. કે 10 કલાક એમણે કામ કર્યું છે. હવે ફરી પાછું 10 કલાક કામ કર્યું, પરંતુ એમણે શું કર્યું કે 5 કલાક આ વિભાગમાં કામ કર્યા, પહેલા વિભાગમાં, બીજા વિભાગમાં એમણે 3 કલાક કામ કર્યા છે અને ત્રીજા વિભાગમાં એમણે 2 કલાક કામ કર્યા છે. આ રીતે ટોટલ એમના 10 કલાક થાય છે. તો હવે આમનો જે પગાર થાય છે 50,000, તેને આપણે કેવી રીતના ફાળવી દઈશું? તો 5:3:2 પ્રમાણે. તો આ જે આપણું પહેલું વિભાગ હતું, જે વિભાગને આપણે નામ આપેલું હતું પીસવાની પ્રક્રિયાના માથે કેટલો ફાળો આવશે? તો આટલે આવી જશે 50,000 ગુણ્યા 5/10. બરાબર છે. ટોટલ એમણે 10 કલાક કામ કર્યું અને 5 કલાક આ પહેલા વિભાગમાં કામ કર્યું. તો આનો આન્સર થઈ જશે તમારો 25,000. એટલે આ જે ખર્ચો થયો 25,000 તે આ લોકોના માથે ગયો, એટલે હું 25 લખું. એવી જ રીતે આની પણ ફાળવણી કરીએ તો 50,000 ગુણ્યા શું કરીએ તો 3/10. તમારો આન્સર આવી જશે આ કેસમાં 15,000. તો આ જે વિભાગ છે આપણી પાસે, પીસવાની પહેલું વિભાગ હતું, બીજું વિભાગ હતું શુદ્ધિકરણ. તો એના માથે કેટલો ફાળો આવશે? તો 15,000નો ફાળો આવશે. અને છેલ્લું જે વિભાગ છે તેના માટે કેટલો ફાળો આવશે? તો આટલે પણ તમે એ જ રીતે ગણતરી કરો તો 10,000નો ફાળો આમના માથે આવશે. 50,000 ગુણ્યા 2/10. તો આ રીતે તમે જોઈ શકો છો કે ભાઈ કેટલાક એવા ખર્ચા થયા છે. દાખલા તરીકે સુપરવાઇઝરે શું કર્યું કે તેલ બનાવવાની પ્રક્રિયામાં સીધો જ એણે ફાળો નથી આપ્યો, પરંતુ એણે શું કર્યું છે કે આ જે કામદારો કામ કરતા હતા, બરાબર છે ને, આ ટોટલ 10 કામદારો હતા, તેમની પર એમણે દેખરેખ રાખી છે કે ભાઈ કામ બરાબર કરે છે, તેલ બરાબર બની રહ્યું છે, ઓકે, કંઈ વચ્ચે સલાહ સૂચનની જરૂર પડે, માર્ગદર્શનની જરૂર પડે કે કંઈ પણ જરૂર પડે તો આ જે ઉત્પાદન મેનેજર જે છે તે આ લોકોને એ રીતે હુકુમ, સૂચના કે માર્ગદર્શન આપતો હતો. તો તમે જોઈ શકો છો કે એનો જે પગાર છે તે આપણે આ 3 વિભાગ છે આપણે એ લોકોના માથે પાડવી દીધો, 25,000, 15,000 અને 10,000. તો આખા ચેપ્ટરમાં આ રીતે આપણી પાસે જેટલા પણ ખર્ચા હોય, પરોક્ષ ખર્ચા, તેને આ રીતે અલગ અલગ વિભાગના માથે આપણે ફાળવી દેવાના છે કે ભાઈ કયા વિભાગનો કેટલો ખર્ચો છે. તો ચેપ્ટરમાં 2 પ્રકારના દાખલા ગણવાના છે, તેમાં એક પ્રકારનું આપણે ક્લિયર થઈ ગયું કે શું કરવાનું છે. તો આવા પરોક્ષ ખર્ચા હોય તેની આપણે ફાળવણી કરવાની છે. હવે બીજું એક પરોક્ષ ખર્ચાનું ઉદાહરણ લઈ લઈએ. માની લઈએ કે આ જે કામદારો છે તે લોકોને આપણે જમાડતા હતા, ઓકે, ખવડાવતા હતા. તો એ શું થઈ જશે? તો એ કેન્ટીન થઈ જશે. કેન્ટીન ખર્ચ એટલે કે ખાવા પીવાનો ખર્ચ. માની લઈએ કે ખાવા પીવાનો ખર્ચ જે છે ટોટલ 10,000 થયો છે. તો 10,000 રૂપિયા ટોટલ ખર્ચ થયો છે. તો આપણે શું કરીએ? કયા હિસાબે ફાળવીએ? તો આ જે મેનેજરવાળું હતું તેને આપણે કેવી રીતના ફાળવેલું હતું? તો મેનેજરે કેટલા કલાક કામ કર્યું છે કયા વિભાગમાં તે હિસાબે આપણે ખર્ચા ફાળવેલા. જો એના બધા વિભાગમાં સરખું જ કામ કર્યું હોય તો 50,000 ભાગ્યા 3 કરી દઈશું. કેમ કે એનો પગાર જે છે તે 50,000 રૂપિયા છે. તો 50,000 ભાગ્યા 3 કરીને 3 વિભાગમાં સરખું જે હતું, તમને યાદ હોય તો 16,667 આ હિસાબે આપણે ફાળવી દઈશું 3 વિભાગમાં. અથવા તો માની લઈએ કે એણે 5 કલાક, 3 કલાક અને 2 કલાક એમ રીતે અલગ અલગ કલાકો કામ કર્યા છે. તો પછી આપણે પૈસા એ રીતે ફાળવીશું, 25,000, 15,000 અને 10,000. ચાલો, તો હવે કેન્ટીન ખર્ચને કેવી રીતના ફાળવીએ? તો સિમ્પલ છે કે ભાઈ કેન્ટીનમાં શું કરે છે તો લોકો ખાય છે. તો કયા વિભાગના કેટલા કર્મચારીએ જે ખાધું હશે તેના હિસાબે આ ખર્ચા આપણે ફાળવી દઈશું, ઓકે. એટલે કર્મચારીઓની સંખ્યાના આધારે આ પૈસા આપણે ફાળવી દેવાના છે. 10,000 છે તો આ વિભાગમાં કેટલા જણા કામ કરે છે? ટોટલ 5. આમાં કેટલા કામ કરે છે? 3. અને આ છેલ્લો વિભાગ છે તેમાં કેટલા કામ કરે છે? 2, ઓકે. તો આ ટોટલ કર્મચારી કેટલા થઈ ગયા? 10. આ 10 જણા જે છે તે રોજ આ કેન્ટીનમાં ખાવા જતા હતા અને ટોટલ ખર્ચો થઈ ગયો છે કેન્ટીનનો 10,000. તો હવે આને કેવી રીતના ફાળવી દે? તો એકદમ સિમ્પલ છે, 10,000 ગુણ્યા 5/10. આવું કરીશું જેનો તમારો આન્સર આવશે 5,000
તે કયા વિભાગનો ખર્ચ છે? તો આ પહેલા વિભાગનો. તેવી રીતે બીજા વિભાગનું તમે કરશો તો 10,000 ગુણ્યા ત્યાં કેટલા કર્મચારી કામ કરે છે? 3. ટોટલ કર્મચારી કેટલા છે? 10. તો 10,000 ગુણ્યા 3/10. તો એટલે ફરી પાછો રકમ આવી જશે 3,000. અને આ છેલ્લામાં જ તમે એવી રીતના ગણતરી કરો તો 2,000 રૂપિયા આને ફાળવવાના છે. તો આ 10,000 રૂપિયા જે આપણે ફાળવીશું તે કેવી રીતના ફાળવાશે? આ 5, 3 અને 2. તો આ રીતે આપણે જે તે પણ ખર્ચા આપેલા હશે દાખલામાં તેને આપણે અલગ અલગ વિભાગોની વચ્ચે ફાળવી દેવાના છે. પછી માની લઈએ કે ભાઈ વીજળી ખર્ચ છે. વીજળી, તો વીજળી ખર્ચ જે છે તે કેવી રીતના ફાળવીશું? તો પોઈન્ટ. હવે પોઈન્ટ એટલે કયા પોઈન્ટ? તો પ્લગ જેને કહેવાય છે કે ભાઈ વીજળી તમે જે પ્લગમાંથી લઈ રહ્યા છો વીજળીના પોઈન્ટ, ઓકે, તેના હિસાબે આ ખર્ચા ફાળવીશું કે આ વિભાગમાં કેટલા વીજળી પોઈન્ટ છે. અને કે આ વિભાગમાં બહુ મોટો આ વિભાગ છે એટલે આ વિભાગમાં 20 વીજળીના પોઈન્ટ છે. આ વિભાગમાં ખાલી 10 જ વીજળીના પોઈન્ટ છે. આ વિભાગમાં 5 જ વીજળીના પોઈન્ટ છે. તો આ જેટલે પણ વીજળી ખર્ચ આવશે તે પોઈન્ટના હિસાબે ફાળવી દઈશું 20/10/5. અથવા તો માની લઈએ કે વીજળીના પોઈન્ટ જે છે તે નથી આપ્યા દાખલામાં, તો શું કરશું? તો પછી યંત્રએ આની અંદર જેટલા યંત્રો ગોઠવેલા હોય, બરાબર છે, એમણે જેટલી જગ્યા રોકી હોય તે હિસાબે આપણે વીજળી ખર્ચ ફાળવી દઈશું. બરાબર છે. તો વીજળી ખર્ચ ઘણી વખત રોકેલી જગ્યાના હિસાબે પણ ફાળવી દઈએ છીએ આપણે, રોકેલી જગ્યા એવું પણ કરીએ છીએ. તો આ થઈ ગયું તમારું પરોક્ષ ખર્ચા જે આપણી પાસે ઘણા બધા પ્રકારના હશે દાખલાની અંદર, તેનું આપણે શું કરવાનું છે? તો જે તે વિભાગની અંદર ફાળવી દેવાનું છે. હવે આ સેવા વિભાગ છે તેનું શું કરવાનું છે? સેવા વિભાગના પણ અલગ અલગ જાતના બધા ખર્ચા આવશે. ટોટલ માની લઈએ કે 50,000 સેવા વિભાગનો ખર્ચો થયો છે. તો 50,000 ખર્ચા જે છે તે માની લઈએ કે અલગ અલગ વસ્તુના થયા હતા. દાખલા તરીકે ઝેરોક્સના કાગળિયા અને ઝેરોક્સનો ખર્ચો છે. પછી ત્યાં જે કર્મચારી હતા તે વહીવટી કર્મચારી, ઉપરાંત માની લઈએ કે હિસાબનીશો હતા. કેટલા હિસાબનીશ એટલે કે જેણે હિસાબો રાખ્યા હશે તે. તો આવું જાતનું બધા ખર્ચા આવશે. તો એ ખર્ચા બધા આપણે એડ કર્યા તો ટોટલ થાય છે 50,000 રૂપિયા થાય છે. તો સેવા વિભાગે શું કર્યું છે? તો સેવા વિભાગે આ જે આપણા 3 વિભાગ છે ને તેમને સેવા આપી છે. ઝેરોક્સ કર્યું છે તો કોના માટે કર્યું છે? તો આ વિભાગો માટે જ કર્યું છે ને, એમને મદદ થાય એટલા માટે. બરાબર છે. આ લોકોએ જે ખર્ચ કર્યો તેમના હિસાબો રાખ્યા છે. આ બધા જે કારીગરો છે કે પછી જે માલસામાન વપરાયો, યંત્ર વપરાયો, એનો ખર્ચો કર્યો, તેના હિસાબો રાખ્યા. એટલે હિસાબનીશને આપણે પગાર ચૂકવ્યો છે. તો કોના માટે કર્યું? તો આ બધા વિભાગોને આપણે મદદ કરી છે. સેવા કોની કરી છે? તો આ દરેક વિભાગની આપણે સેવા કરી છે. તો આ જે 50,000 આ સેવા વિભાગના જે ખર્ચા આવે છે તેને આપણે શું કરી દઈશું? તો એને પણ ફાળવી દઈશું. બરાબર છે. આ 3 વિભાગ વચ્ચે ફાળવી દઈશું. દાખલાની અંદર આપેલું જ હશે કે ભાઈ આને ફાળવવાના કેવી રીતના છે. માની લઈએ કે સરખે હિસ્સે ફાળવવાના હતા તો સેવા વિભાગના જે ખર્ચા થયા તે એટલે 16,667 એ રીતે આપણે બધા વિભાગમાં ફાળવી દેતે. બરાબર છે. જો સરખે હિસ્સે ખર્ચા થયા હોતે તો, પરંતુ સરખે હિસ્સે નહીં થયા હતા 3/2/1 પ્રમાણમાં ફાળવવાના હતા. 3/2/1 કે ભાઈ ટોટલ સેવા જે આપી છે તેમાંથી મોટે ભાગે સેવા કોને આપી છે? પહેલા વિભાગને. પછી સેવા કોને વધારે આપી છે? તો આ બીજા વિભાગને. અને સૌથી ઓછા સેવા જે છે આ ત્રીજા વિભાગને આપી છે. તો કેટલો પ્રમાણ દાખલાની અંદર આપેલું જ હોય, દાખલા તરીકે 3/2/1, તો પછી આપણે આ 50,000ને આપણે કેવી રીતના ફાળવીશું? 3/2/1 પ્રમાણમાં આપણે ફાળવી દઈશું. તો આ રીતે થઈ ગયું તમારું કે ભાઈ જેટલા પણ ખર્ચા આપેલા હોય પરોક્ષ ખર્ચા, તે પરોક્ષ ખર્ચાની ફાળવણી કેવી રીતના કરવાની છે. તો તમને અલગ અલગ બધા ખર્ચા આપ્યા હશે અને એ ફાળવણી કેવી રીતના કરવાની છે તે માટે એક આખું અલગ ટેબલ પણ દોરેલું છે જે આપણે આવીશું એના ટૂંક સમયમાં. તો તમે જોઈ શકો છો હવે પરોક્ષ ખર્ચ એટલે શું છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સામાન્ય રીતે કોઈપણ વસ્તુની પડતરમાં માલસામાન અને મજૂરી ખર્ચ ઉપરાંત કેટલાક એવા ખર્ચા થાય છે કે જે કોઈ પડતર એકમ માટે થતા નથી, પરંતુ સમગ્ર ઉત્પાદન માટે થાય છે. બરાબર છે. એટલે માની લઈએ કે
એટલે આ જે સુપરવાઇઝરનો જે પગાર હતો તે ખાલી આ વિભાગ માટે એણે કામ કર્યું છે તો નથી, એવો આન્સર ખોટો છે. એણે 3 વિભાગ માટે કામ કર્યું છે. તો કેટલાક ખર્ચા એવા છે, દાખલા તરીકે આ સુપરવાઇઝરનો પગાર, કે ખાલી કોઈ એક જ વિભાગ માટે કે એક જ એકમ, એવો શબ્દ વપરાય છે કે એક જ એકમ માટે નથી થયા, આ બધા એકમ માટે થયા છે. બરાબર છે. તો આનો જે ખર્ચો હતો, જે 50,000 રૂપિયાનો પગાર હતો, તેને આપણે શું કરીશું, તો આ 3 વિભાગમાં આપણે ફાળવવા પડશે. બરાબર છે. બીજું હતું કે કેન્ટીન, વીજળી ખર્ચ. તો આ બધું કેવા ખર્ચો છે કે કોઈ એક જ વિભાગના નથી થતા, આ ખર્ચા દરેક વિભાગના થાય છે. અને ઉત્પાદનની પ્રક્રિયામાં એ લોકો સીધો ફાળો નથી આપતા, આડકતરો ફાળો આપે છે. તો એ બધા ખર્ચા જે છે તેને આપણે કહીશું પરોક્ષ ખર્ચા છે. દાખલા તરીકે એટલે લખ્યું છે સુપરવાઇઝરનો પગાર, કારખાનાનું ભાડું, ઓફિસ સ્ટાફનો પગાર. એટલે કે ઓફિસ સ્ટાફ શેમાં આવશે, તો આ સેવા વિભાગની અંદર બધું જાતનું આવશે. ઓફિસ આવશે, વેચાણ વિભાગ આવશે, વહીવટી વિભાગ આવશે. બધા સેવા જ કરી રહ્યા છે ને આ 3 વિભાગની. એ લોકો જે ઉત્પાદન કરે છે તેમાં મદદરૂપ થાય છે. જે ઉત્પાદન કર્યું છે ને બજારમાં વેચવાનું છે તો એમાં મદદરૂપ થશે. જે ઉત્પાદન કર્યું છે તેના હિસાબો રાખવામાં મદદરૂપ થશે, અંકુશ ચડાવવામાં મદદરૂપ થશે. તો સેવા વિભાગનું પણ બહુ કામ હોય છે. તો એ ખર્ચા જે છે તે આપણે ફાળવી દઈશું. ચાલો, ઓફિસ સ્ટાફનો પગાર, પછી સેલ્સમેનનો પગાર, કમિશન, જાહેરાત ખર્ચ. બીજી પણ એક વ્યાખ્યા છે નાની, એકદમ ટૂંકમાં કહીએ તો પ્રાથમિક પડતર ઉપરનો જે કંઈ પણ ખર્ચ થાય તેને પરોક્ષ ખર્ચા કહેવાય છે. તો આટલે જોઈએ આપણે પ્રાથમિક પડતર શું છે. તો આટલે જે મજૂરો છે એ લોકોની મજૂરી, એટલે જે કાચો માલ વપરાય છે તે, અને સીધા ખર્ચા જે થયા છે તે બધું શું થઈ ગયું, તો પ્રાથમિક પડતર. એની ઉપર જેટલા પણ ખર્ચ થાય છે પ્રાથમિક પડતરની ઉપર, તો ઘણા બધા ખર્ચ થાય છે. કે વીજળી છે, કારખાનામાં યંત્રોનો ઘસારો, ભાડું, કરવેરા, આ સુપરવાઇઝરનો પગાર, આ સેવા વિભાગના ખર્ચા. તો કેટલા બધા ખર્ચાઓ છે. તો આ 3ની ઉપરના, આ 3 વિભાગમાં જેટલા પણ ખર્ચા થાય છે સીધા, તેની ઉપરના જે બધા ખર્ચા છે, એટલે કે પ્રાથમિક પડતરની ઉપરના જે બધા ખર્ચા છે તે બધું થઈ ગયું તમારું પરોક્ષ ખર્ચા. ચાલો, હવે ફાળવણી કેવી રીતના કરવાની છે ને તેનો એક એટલે આખું ટેબલ આપેલું છે, જોઈ લઈએ. ભાડું અને કરવેરા. તો ભાડું એટલે કે ભાઈ જે આખું ફેક્ટરીમાં જે અલગ અલગ વિભાગો આવેલા છે, અલગ અલગ યંત્રો ગોઠવેલા છે, તેને જગ્યા રોકી હશે તો એ જમીન આપણે કે મકાન આપણે કદાચ ભાડેથી લીધું હોય, બરાબર છે, તો એનું ભાડું આપણે કેવી રીતના ફાળવીશું, તો રોકેલી જગ્યાના પ્રમાણમાં. તો તમે જોઈ શકો, એટલે આપણે જે 3 વિભાગ છે તેઓએ સરખી જગ્યા રોકી છે, એવું દેખાય ને, ચોરસમાં દોરેલા છે. ચોરસને આપણે નાનું મોટું કરી નાખીએ. ચાલો, એક ચોરસને આપણે નાનું કરી નાખીએ. તો હવે તમે જુઓ કે આ જગ્યા કેવી રીતના રોકાયેલી છે. તો એટલે માની લઈએ કે ભાઈ જગ્યા 2, 2 અને 1, બરાબર છે. આ રીતે રોકાયેલી છે કે ભાઈ આખો જે આપણી ફેક્ટરી છે તેમાં ટોટલ કેટલી જગ્યા છે, તો 5 જેટલી જગ્યા છે, એમ એનો મતલબ થાય છે. 2:2:1 એટલે કે 5 જેટલી જગ્યા છે. તેમાંથી મોટે ભાગની જગ્યા કયા 2 વિભાગો રોકીને લીધા છે, તો આ પહેલું વિભાગ જે હતું આપણી પાસે પીસવાની પ્રક્રિયા, અને બીજું જે વિભાગ હતું શુદ્ધિકરણની પ્રક્રિયા. શુદ્ધિકરણ અને આ હતું પીસવાની પ્રક્રિયા. તો એ લોકોએ શું કર્યું હતું, જગ્યા વધારે રોકી હતી. તો એ લોકોએ શું કરવું પડશે, ભાડું પણ જે છે તે વધારે ભોગવવું પડશે. જ્યારે આ વિભાગે કેટલી એકદમ થોડીક જ જગ્યા રોકી છે, ઓકે, આટલી જ જગ્યા રોકી છે, એટલે 1 જેટલી, 2:2:1 તો 1 જેટલી. તો હવે આપણે ભાડું કોના માથે વધારે આવશે, તો આ બંને વિભાગના માથે વધારે ભાડું આવશે, જ્યારે આ છેલ્લો વિભાગ છે તેના માથે ઓછું ભાડું આવશે. તો આવું પણ થઈ શકે ભાડું. ચાલો, આગળ આવી જઈએ આપણે વીજળી બત્તી. તો એ આપણે જોઈ ગયા પોઈન્ટના પ્રમાણમાં ફાળવવાનું છે, અથવા તો રોકેલી જગ્યાના પ્રમાણમાં. જોઈ ગયા કેન્ટીન ખર્ચા. અત્યારે જ જુઓ આપણે કેવી રીતના ફાળવીશું, તો કામદારની સંખ્યાના પ્રમાણમાં. સુપરવાઇઝરનો પગાર છે ને, હું તમને કહી દઉં કે કામદારની સંખ્યાના પ્રમાણમાં નહીં, પરંતુ આ પેલા જે સમય છે તેના પ્રમાણમાં ફાળવાય છે. એટલે કારખાના મેનેજરનો પગાર કહી લો કે પછી સુપરવાઇઝરનો પગાર, તમારે દાખલામાં કેવી રીતના ફાળવવાના છે, તો આપેલા સમયના પ્રમાણમાં. જો દાખલામાં અલગથી કીધું હોય કે ભાઈ કામદારની સંખ્યાના પ્રમાણમાં ફાળવજો, તો જ તમારે એવું કરવાનું છે. બાકી આપેલા સમયના પ્રમાણમાં જ તમારે ફાળવણી કરવાની રહેશે. ચાલો, પછી જોઈ લઈએ વીમો અને સમારકામ.
તો તમે આ પાછા વિભાગ પર આવી જાઓ. તો આ વિભાગમાં બધા યંત્રો ગોઠવેલા છે. તો આ યંત્રો કે પછી આખા વિભાગનો જેટલો પણ આપણે વીમો લીધો હોય, આગનો વીમો કે પછી જે પણ વીમો લીધો હશે તે વીમો કેવી રીતના આપણે વીમાના ખર્ચા ફાળવીશું. એટલે લખેલું છે આપણે વીમાના જે ખર્ચા છે તે મિલકતની કિંમતના પ્રમાણમાં. તો ભાઈ મિલકતની કિંમત શું છે? તો પહેલું જે આપણો વિભાગ છે તેની અંદર ટોટલ જે મિલકત છે માની લઈએ એટલે 10 લાખની મિલકત છે આ કેસમાં, 10 લાખ. બીજું જે વિભાગ છે તેમાં 5 લાખના બધા મિલકતો અંદર આપણી પાસે છે. અને છેલ્લો જે વિભાગ છે એમાં 2 લાખની મિલકત છે. તો વીમો લીધો હોય, માની લઈએ કે વીમા પ્રીમિયમ 10% હોય, 10% એવું આપેલું હોય, 10% વીમા પ્રીમિયમ. તો 10% તમે કોના કરશો? તો આ 10 લાખના 10% કરીને વીમા પ્રીમિયમ પીસવાની પ્રક્રિયાનું કેટલું થઈ જશે? તો ભાઈ 10 લાખના 10% તમારું થઈ જશે 1 લાખ. 5 લાખના 10% તમારું થઈ જશે 50,000. અને 2 લાખના 10% તમારું થઈ જશે 20,000. આ રીતે તમે વીમા પ્રીમિયમ જે છે તે વિભાગની અંદર ફાળવી દીધું કે ભાઈ ટોટલ વીમા પ્રીમિયમ તમે કેટલું ભર્યું? તો આ રીતનું 1,70,000 તમે વીમા પ્રીમિયમ ટોટલ ભરી નાખ્યું. 1,70,000 જે વીમા પ્રીમિયમ તમે ભર્યું તેમાંથી કોને કેટલા માથે પૈસા ફાળવી દેશો? તો આ પીસવાની પ્રક્રિયાના માથે આપણે 1 લાખ ઢોળી દેશું. 50,000 જે છે શુદ્ધિકરણવાળા પર ભોગવવાના રહેશે. અને ત્રીજો જે વિભાગ છે આપણો જે છે ફિનિશિંગ, તેમાં યંત્રો ઓછા હતા, વિભાગ નાનો છે તમે જોઈ શકો છો. ત્યાં માલ સામાન બધું ઓછું હતું, તો વીમો પણ ઓછી કિંમતનો લીધો હતો. 20,000 વાળો વીમો છે. તો 20,000 કોણે ભોગવવાના રહેશે? તો આ ત્રીજી જે વિભાગ છે તેમણે ભોગવવાના રહેશે. તો આ રીતે આપણે વીમા ખર્ચને આપણે ફાળવી દઈશું. હવે આપણે દરેક ખર્ચને આ રીતે જોવા નથી આવ્યા કરવાના. ચાલો, પરોક્ષ મજૂરી. તો પરોક્ષ મજૂરી એટલે કે જે સીધી મજૂરી નથી, તે દરેક બીજા કામદારોની જે પણ મજૂરી હોય તે પરોક્ષ મજૂરી કહેવાશે. તે કેવી રીતના ફાળવીશું? તો ખાતામાં જે આપણે પ્રત્યક્ષ મજૂરી ચૂકવી છે તે હિસાબે ફાળવીશું. હવે આપણે આ બધા દાખલા ગણવાના જ છે, આ બધા પ્રકારના આપણે દાખલા ગણવાના જ છે. તો ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. તો આ તમે જે ટેબલ છે તે મોડે કરી રાખજો કે ભાઈ જે ખર્ચો હોય, દાખલા તરીકે ભાડું વેરા, તો તમારે કયા હિસાબે ફાળવવાના? તો રોકેલી જગ્યાના પ્રમાણમાં. પરોક્ષ મજૂરી હોય તો કયા હિસાબે ફાળવવાના? તો પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં. ઘસારો હોય તો કેવી રીતના? તો મિલકતની કિંમત. વીમો અને સમારકામ હોય તો કેવી રીતના? તો મિલકતની કિંમત. આ રીતે ફાળવણી કેવી રીતના કરવાની છે યાદ રાખી લેજો. આપણે દાખલો ગણતી વખતે આ બધા જ પ્રકારના ખર્ચા જે છે એની ફાળવણી કરીશું, ડિટેલમાં જોઈશું. ચાલો, હવે આગળ આવી જઈએ. આપણી પાસે આ ચેપ્ટરમાં 2 પ્રકારના દાખલા કરવાના છે આપણે. બીજો પ્રકારનો દાખલો છે આ કે એક યંત્ર જે વિભાગની અંદર ચાલે છે, તો યંત્ર ચલાવવા માટે કેટલા પરોક્ષ ખર્ચા થાય છે, બરાબર છે. એટલે ફક્ત ને ફક્ત આપણે વાત કરવાની છે પરોક્ષ ખર્ચાની જ આખા ચેપ્ટરમાં. સીધા જે ખર્ચા છે સીધા, તેની એટલે કોઈ વાત જ નથી આખા ચેપ્ટરમાં, બરાબર છે. સીધા ખર્ચાની કોઈ વાત નથી કરવાની. આપણે વાત કરવાની છે ખાલી પરોક્ષ ખર્ચાની. તો આ યંત્ર ચલાવવા માટે કેટલા પરોક્ષ ખર્ચા થાય છે તેનું આખું આ ટેબલ હોય છે. એવા આટલા પ્રકારના પરોક્ષ ખર્ચા થાય છે. જોઈએ આપણે ટેબલ શું કહેવા માંગે છે એની પર આવીએ આપણે. ચાલો, હવે આ યંત્ર ચલાવવા માટે તમે જોઈ શકો કે કેટલાક સ્થિર ખર્ચા થાય છે, કેટલાક ચલિત ખર્ચા થાય છે. હવે સ્થિર અને ચલિત તમે જો પહેલી વખત સાંભળતા હોય તો સમજી લઈએ આપણે સ્થિર ખર્ચા કેવા છે, જે હંમેશા સ્થિર જ રહેશે. નામ પરથી જ ખબર પડી જાય છે. માની લઈએ કે ભાડું અને કરવેરા જે છે તે ₹10,000 છે. તો હવે તમે ફેક્ટરી ચાલુ રાખો કે ફેક્ટરી બંધ રાખો, આ ખર્ચા તો તમારે જ થશે 10,000. ઓકે, એટલે કામ ચાલુ પછી કામ બંધ હોય, તો પણ આ ખર્ચા તો થશે જ અને એટલા જ થશે. અને તમે કામ કેટલું કરો છો તેની સાથે કોઈ મતલબ નથી. માની લે કે આજે તમે 10 કલાક કામ કર્યું, કાલે તમે માની લે કે 12 કલાક કામ કર્યું, એટલે ફેક્ટરીને આજે 10 કલાક ચલાવી છે, કાલે 12 કલાક ચલાવી છે, પરમ દિવસે પાછું કદાચ માની લે કે 10 કલાક ચલાવો છો. તો આ કામ તમે ઓછું વધારે કરો તેની સાથે પણ આને કોઈ ફરક નથી પડતો,
ખર્ચા તો એટલા ને એટલા જ રહેશે. ઓકે, તો એવા જે ખર્ચા છે તેને આપણે કહીશું સ્થિર ખર્ચા. દાખલા તરીકે ભાડું અને કરવેરા. એટલે કે તમે કામ કરો નહીં કરો, તમારે ફેક્ટરી તમે ભાડેથી લીધી છે, જગ્યા ભાડેથી લીધી છે, તો તમારે અંદર હવે ભાડું તો આપવું જ પડશે. કરવેરા એટલે કે આટલે જે મિલકત વેરો આવે છે ને તેની આટલે વાત થઈ રહી છે. તો આવકવેરાની વાત નથી થઈ રહી. ઓકે, આની વાત નથી કરતા. આવકવેરા તો ભાઈ ચલિત ખર્ચો છે. તમે જેટલું કમાશો ને તે હિસાબે તમારે આવકવેરો ભરવાનો હોય છે. પરંતુ આપણે વાત થઈ રહી છે કરવેરો, એટલે કે ભાઈ આટલે જે મ્યુનિસિપાલિટી ટેક્સ હશે, બરાબર છે, જે જમીનનો ટેક્સ હશે તેની આટલે વાત થઈ રહી છે. તો એ કેવું છે? સ્થિર છે. તમારી જમીન માની લે કે આટલું એક ચોરસ જમીન રોકેલી છે ગામડામાં કે શહેરમાં, તો એનું આપણે ચોરસ ફૂટ કે પછી ચોરસ મીટર ગણી લઈશું અને એ હિસાબે પછી આપણે જે પણ મિલકત વેરો છે કે પછી મ્યુનિસિપાલિટીનો જે જમીનનો ટેક્સ છે કે વગેરે આપણે ભર્યા કરશું. તો તમે જમીનને વાપરો નહીં વાપરો એની પર તમે ફેક્ટરી ચલાવો નહીં ચલાવો કંઈ ફરક નથી પડતો. એ સ્થિર ખર્ચો ગણાશે. તમારે દર વર્ષે અમુક નિશ્ચિત રકમ તો ભરવી જ પડશે. તો એ થઈ ગયું ભાડું અને કરવેરા. તેવી રીતે આ બધા ઘણા બધા પ્રકારના સ્થિર ખર્ચા આપેલા છે આપણા દાખલામાં. જ્યારે પણ આ બધા ખર્ચાનો ઉલ્લેખ થાય ત્યારે આપણે જોઈશું. દીવાબત્તી છે એટલે કે વીજળી બત્તીની આટલે વાત થઈ રહી છે. ઓકે, દીવાબત્તી એટલે કે ભાઈ આટલે ભગવાનની પૂજાની વાત નથી થઈ રહી. ઓકે, દીવાબત્તી એટલે કે આટલે વીજળીની વાત થઈ રહી છે. વીજળી. ચાલો, હવે કેટલાક એવા ખર્ચા છે જે તો જ થાય છે જો કામ ચાલુ હોય. ઓકે, કામ ચાલુ તો ખર્ચા ચાલુ. કામ ચાલુ તો જ ખર્ચા ચાલુ થશે. અને જેટલું કામ વધારે કરો, કામ વધારે તો ખર્ચો પણ વધારે. ખર્ચો પણ વધારે. અને કામ ઓછું કરો તો ખર્ચો પણ ઓછો આવે. એને આપણે કહીશું ચલિત ખર્ચા. ચલિત ખર્ચા એટલે કેવું કે ભાઈ તમે ઉત્પાદન કેટલું કરો છો, એટલે કે કામ કેટલું કરો છો. ઉત્પાદન જો ઓછું કરો તો ઓછો ખર્ચો થાય, ઉત્પાદન વધારે કરો તો વધારે ખર્ચો થાય. બરાબર છે, ઉત્પાદન કરો તો જ ખર્ચો થાય પાછો. એટલે કામ ચાલુ હોય ને તો જ એ ખર્ચ થશે. કામ બંધ થઈ ગયું હોય તો એ ખર્ચો નહીં થશે. દાખલા તરીકે ઘસારો. બરાબર છે, હવે માની લઈએ કે યંત્ર છે આપણી પાસે. યંત્ર, તો યંત્ર ક્યારે વપરાશે? તો કામ ચાલુ હોય ત્યારે જ વપરાશે ને. કામ ચાલુ હોય ત્યારે જ યંત્ર વપરાશે. તો આ ઘસારો કેવો થઈ ગયો? ચલિત ખર્ચ. ભાઈ કેટલું કલાક કામ કરે છે યંત્ર, કેટલું વપરાય છે તે હિસાબે આપણે ઘસારો ગણીએ છીએ, એટલે થઈ ગયો ચલિત ખર્ચ. બરાબર છે, કામ બંધ કરી દેશે તો યંત્ર બંધ થઈ જશે. યંત્ર આપણું વપરાવાનું પણ નથી એટલે ઘસાવાનું પણ નથી. એટલે આ જે ઘસારો છે યંત્રનો તે ચલિત ખર્ચા છે. સમારકામ, તો યંત્ર ચાલુ હોય તો જે વારે ઘડીએ બંધ થશે ને આપણે રિપેરિંગ કરવાનું રહેશે, એટલે થઈ ગયું સમારકામ. તો યંત્ર ચાલુ હોય તો આપણે સમારકામને નિભાવ ખર્ચ કરવો પડશે. જેટલું કામ થાય છે તે હિસાબે, એટલે કે જેટલું કલાક જે છે તે યંત્ર કામ કરે છે તેના હિસાબે આ બધા ખર્ચા આપણે ગણીશું. તો આ બધા કેવા ખર્ચા છે? ચલિત ખર્ચા. આના સિવાય અર્ધચલિત ખર્ચા પણ આવે છે. અર્ધચલિત તે કદાચ રેર કેસમાં આવશે, બાકી મોટે ભાગના દાખલાની અંદર અર્ધચલિત ખર્ચા આવતા નથી. છતાં આપણે અર્ધચલિત શું છે એ સમજી લઈએ. ચાલો, હું આટલે એક ખર્ચો લખું કે ટેલિફોન બિલ. હવે ટેલિફોન બિલમાં હવે તમે જે કનેક્શન લીધું હોય ને, જે BSNLનું જે કનેક્શન આવે છે, ઓકે, તેની આટલે વાત કરીએ આપણે. BSNLનું જે કનેક્શનવાળી લાઈન આવે છે, જે લેન કેબલવાળી જે લાઈન આવે છે ને તેની લેન કેબલ. બરાબર છે, એટલે તમે એવું નહીં કહેતા કે મારી પાસે આઈડિયાનો સિમ કાર્ડ છે કે મારી પાસે જીઓનો સિમ કાર્ડ છે. આટલે આપણે વાત કરીએ ટેલિફોન બિલ. તો તેમાં શું થશે? તો તમને ખબર હશે કે જો ટેલિફોન બિલ હોય કે પછી ગેસ બિલ હોય કે કોઈ પણ બિલ તમે ઉચકી લો. બરાબર છે, ટેલિફોન બિલ, ગેસ બિલ કે પછી લાઇટ બિલ પણ, તેમાં મોટે ભાગે શું હોય છે? તો અમુક રૂપિયા એમાં ફિક્સ હોય છે. દાખલા તરીકે તમે એને વાપરો કે નહીં વાપરો, તમારે 100 રૂપિયા તો આપવાના જ હોય છે.
પછી જેટલું વાપર્યું તે હિસાબે યુનિટ કેટલા વાપર્યા, કેટલા કોલ કર્યા આમાં, બરાબર છે, તે ખર્ચો વધારાનો ઉમેરાઈ જાય છે. તો વધારાના જે ખર્ચા થાય છે કે ભાઈ કોલ કેટલા કર્યા તે માની લે કે હું આટલે લખી દઉં કોલના હિસાબે, એમ કરીને ટોટલ માની લે કે મારું 600 રૂપિયા બિલ થાય છે. આમાંથી 100 કેવા છે, 100 ફિક્સ છે કે હું કોલ કરું કે નહીં કરું મારે 100 રૂપિયા તો બિલ આપવું જ પડશે. વધારાના જે હવે હું કોલ કરું છું તો તેના મારા માની લે કે 500 રૂપિયા થયા છે. તો હવે ટોટલ થઈ ગયા 100 + 500 તમારા 600. તો આ 600 કેવા ખર્ચ છે, તો અર્ધચલિત કેમ, તો આ 100 રૂપિયા સ્થિર છે, 500 કોલ તમે કર્યા એટલા માટે લાગ્યા. તો તેવી રીતના લાઇટ બિલમાં પણ એવું હોય છે કે તમારું અમુક લાઇટ બિલ જે છે તે 100 રૂપિયા કે પછી માની લે કે 150 રૂપિયા કે એટલું સ્થિર આવે છે, ફિક્સ આવે છે, વત્તા તમે જેટલા યુનિટ વાપરશો તે હિસાબે તમને. હવે લાઇટ બિલના જે આપણે ખર્ચા નોંધીશું ને એ લોકોએ વીજળી ખર્ચને આ જે દાખલાની આપણે ગણતરી કરીશું તેમાં વીજળી ખર્ચ એ લોકોએ સ્થિર ખર્ચામાં એનો સમાવેશ કર્યો છે. હવે વાત વિરોધાભાસી લાગે છે, બરાબર છે. કેમ વિરોધાભાસી છે હું તમને સમજાવું કે વીજળી માની કે તમે આજે ફેક્ટરી ચાલુ કરી, તો આજે શું થયું, તો લાઇટ પંખા ચાલુ થયા, લાઇટ પંખા યંત્રો લાઇટ પંખા યંત્રો એસી, બરાબર છે, મોટર પાણીની ટાંકી ભરવા માટે મોટર છે, આ બધું થઈ ગયું. તો આ બધું ક્યારે ખર્ચા થાય છે લાઇટ પંખા યંત્રો, કે જ્યારે તમે ફેક્ટરી ચાલુ કરી છે અને કામ ચાલુ હોય ત્યારે જ આ ખર્ચા થાય છે ને. તો વીજળી ખર્ચ પણ કેવો હોવો જોઈએ, તો ચલિત હોવો જોઈએ. છતાં એને આપણે દાખલામાં આપણે કેવો ગણીએ છીએ, દીવાબત્તી એટલે કે વીજળી ખર્ચ જે સ્થિર ખર્ચ ગણીએ છીએ. હવે વીજળી ખર્ચ જે છે તે 2 પ્રકારના છે. ઓકે, વીજળી એમાં હું ભાગ પાડી દઉં, એટલે એક તો દીવાબત્તી અને બીજું પાવર, એવું માની લઈએ પાવર. તો દીવાબત્તીમાં શું છે, હવે સાંભળજો. દીવાબત્તી એટલે કે ભાઈ ફેક્ટરી ચાલે કે નહીં ચાલે તમારે આ તો કરવું જ પડશે. એટલે શું છે આમાં, તો પછી તમને ખબર હશે તો રાતના કે પછી દિવસના અમુક લાઇટો તો ચાલુ રાખવી જ પડે છે, બરાબર છે. અંધારું થઈ ગયું એટલે માની લઈએ કે ગણીને 10 ટ્યુબલાઇટ, બરાબર છે, 10 ટ્યુબલાઇટ આપણે ચાલુ જ રાખીએ છીએ. તો ફેક્ટરી ચાલે કે નહીં ચાલે, રાતના ભાઈ સમય થાય 6 વાગે, એટલે રાતે 6 વાગે, સાંજે 6 વાગે તમે શું કરો છો, સાંજે 6 વાગે તમે 10 ટ્યુબલાઇટની સ્વિચ પાડી દો છો, સવારે માની લઈએ કે 6 વાગે સવાર સુધી. તો હવે કામ થયું કે નહીં થયું, તો છતાં પણ એટલે શું થયું, 10 ટ્યુબલાઇટ તો ચાલુ જ રહે છે. સવારે 6 વાગે આપણે બંધ કરીએ છીએ, સાંજે 6 વાગે એને ચાલુ કરીએ છીએ. તો આ કેવો ખર્ચ થઈ ગયો, સ્થિર ખર્ચ છે. કામ ચાલે કે નહીં ચાલે આ તો આપણે કરવાનું છે. પાવર લઈ લઈએ, તો પાવર જે છે તે આની વાત થઈ છે. ફેક્ટરીમાં લાઇટ પંખા યંત્રો એસી મોટર એ બધું શેના પર ચાલે છે, તો એ બધું કદાચ ડીઝલ પાવર પર ચાલતું હોય, ઓકે, ડીઝલ પાવર પર ચાલતું હોય કે પછી પેટ્રોલ પર ચાલતું હોય કે પછી લાઇટ પર ચાલતું હોય. લાઇટ પણ પાવર છે. ચાલો, તો આ કેવો ખર્ચ છે, તો આ ચલિત ખર્ચ છે, બરાબર છે. તો એની પણ આપણે નોંધણી કરીએ છીએ. તો તમે જુઓ કે વીજળી જે છે કે પછી આ યંત્રો કેવી રીતના વાપરે છે, તે પાવર ડીઝલ ને આ બધું આટલે નોંધાય છે. અને જે આપણે સાંજે 6 થી સવારે 6 સુધી જે લાઇટ ચાલુ રાખી, બરાબર છે, વોચમેન આવશે ને આખી દેખરેખ રાખશે ફેક્ટરીની, બંધ કદાચ આપણે કરી હોય તો છતાં પણ આપણે લાઇટો તો ચાલુ રાખવી પડશે. તો એ ખર્ચ કેવો થઈ ગયો, તો દીવાબત્તી ખર્ચ છે જે થઈ ગયો, વીજળી ખર્ચ એ થયો ફિક્સ. એટલે બંને પ્રકારના આપણે ખર્ચની નોંધણી કરીએ છીએ. એટલે બહુ કન્ફ્યુઝ નહીં થતા. અને જો કોઈ ખર્ચ વિરોધાભાસી લાગે પણ તો પણ આપણે શું કરવાનું, આ જે પત્રક છે ને તે હિસાબે જ જવાનું છે. કેટલાક ખર્ચા એવા છે કે જે ચલિત હોવા છતાં એ લોકો સ્થિરમાં નોંધે છે, બરાબર છે. તો આપણે સ્થિરમાં નોંધી દઈશું આંખ મીચીને, આપણે બહુ એની પાછળ વિચારવાના, લોજિક નથી શોધવા બેસવાના. ચાલો, તો આ રીતે આપણે સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા જે છે
જે પણ દાખલામાં આપેલો હોય તે રીતે અલગ અલગ સ્થિર અલગ કરીશું, ચલિત ખર્ચા અલગ કરીશું અને આ રીતે આખું લખી કાઢીશું. ઓકે, ખર્ચા કેટલા થયા છે તે. પછી આ યંત્ર કેટલા કલાક આપણે ચલાવ્યું હતું. માની લઈએ કે આ યંત્ર 5000 કલાક ચાલ્યું હતું. ઓકે, તો આટલે જેટલા પણ ખર્ચા આટલે મેં નોંધ્યા છે, આટલે આ બધા ખર્ચા તેને આપણે શું કરીશું, ભાગ્યા 5000 કરીશું. એટલે કે 1 કલાકનો કેટલો ખર્ચ છે તે મળશે. ઓકે, એટલે તમે જોઈ શકો કે 5000 કલાકનો આટલો ખર્ચ. એટલે હું ખાલી લખું છું. આ છે કલાક અને આ છે ખર્ચ. 5000 કલાકનો આટલો ખર્ચ. તો ભાઈ 1 કલાકનો કેટલો, તો એનું સૂત્ર શું થશે, તો ખર્ચ ગુણ્યા 1/5000 આવું થશે ને. એટલે જેટલું પણ ખર્ચ આવ્યું હોય તેના ભાગ્યા આપણે શું કરવાનું, કલાકો, કામના કલાકો. એટલે આ યંત્ર 5000 કલાક કામ કર્યું છે, તો ટોટલ જેટલા પણ ખર્ચા આવે ભાગ્યા કામના કલાકો કરશો એટલે 1 કલાકનો કેટલો ખર્ચ છે તે પણ આપણે સાથે સાથે નોંધવાનું છે. તો આ રીતે તમે ટોટલ કરી દેશો સ્થિર ખર્ચા, યંત્રને ચલાવવા માટેના સ્થિર ખર્ચા અને યંત્રને ચલાવવા માટેના ચલિત ખર્ચા. તો તમને એક યંત્ર ચલાવવા પાછળ કુલ કેટલા ખર્ચા થાય છે તે આટલા મળી જશે, જેને આપણે આખું 1 કલાક માટે કેટલો ખર્ચ થાય છે, બરાબર છે, કે ટોટલ કેટલા ખર્ચ છે તેને કહેવાય છે યાંત્રિક કલાક દર. ઓકે, એટલે જે આવશે તે કલાક દીઠ આવશે. એટલે કલાક દીઠ અને આટલે જે આવશે તે થઈ જશે કુલ. બરાબર છે, તો યાંત્રિક કલાક દર જે છે તે કુલ ખર્ચા કેટલા થયા અને કલાક દીઠ કેટલા થયા તે આપણે શોધીને લખી દઈશું. તો આપણો યંત્ર ચલાવવા પાછળ કેટલો ખર્ચો થાય છે તે. આ રીતના 2 પ્રકારના દાખલા આવે છે. એક તો આ કે ભાઈ યંત્ર જે છે તેને આપણે ચલાવીએ છીએ તો કેટલા પરોક્ષ ખર્ચા થાય છે તેનો હિસાબ સ્થિર અને ચલિત પ્રમાણ. અને બીજો દાખલો જે છે તે આ પ્રકારનો હશે કે ભાઈ આપણા જે ખર્ચા થયા છે, ભાડું, કરવેરા, વીજળી બત્તીને તેને અલગ અલગ વિભાગો વચ્ચે આપણે ફાળવવાના હોય છે. કયા વિભાગના માથે કેટલો ખર્ચો થયો તે. ઓકે, તો આખા ચેપ્ટરમાં 2 પ્રકારના દાખલા આવે છે અને હું તમને કહી દઉં કે લગભગ આખા સેમેસ્ટરનું સૌથી અઘરું ચેપ્ટર આ જ છે. ઓકે, સૌથી હાર્ડ ચેપ્ટર આ જ છે અને આમાંથી તમને દર વખતે એક ફિક્સ 14 માર્ક્સનો મોટો દાખલો પૂછાય છે. 14 માર્ક્સનો અથવા તો 12 માર્ક્સનો કે 13 માર્ક્સનો ફિક્સ આ ચેપ્ટરમાંથી એક દાખલો આવશે. બરાબર છે, આવો મોટો યંત્રવાળો દાખલો આવી શકે છે. ચાલો, તો આપણે જોઈ લઈશું એને. અઘરું તો છે પણ એકદમ તમને હું સમજ એવી રીતના પાડી દઈશ કે તમને કંઈ અઘરું લાગશે નહીં. ચાલો, આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.